વીજ કંપની સામે ખેડૂતો આક્રમક મૂડમાં। મોરબીથી ખેડૂતો ટ્રેક્ટર સાથે ગાંધીનગર આવવા રવાના થયા। કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સરકાર પર પ્રહાર કર્યા। માંગણી નહીં સંતોષાય તો આંદોલન ચાલુ રાખીશું, કહ્યું પાલ આંબલિયાએ। ખેડૂતો પોતાની માંગણીને લઈ અને ગાંધીનગર તરફ કૂચ કરી છે। ત્યારે હાલ તમે જે દ્રશ્યો જોઈ શકો છો એ ખેડૂત રેલીના દ્રશ્યો છે। ખેડૂતો પોતાના ટ્રેક્ટર સાથે ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે। ખેડૂતોના ખેતરમાં જે વીજ લાઈન નાખવામાં આવી રહી છે, જેને લઈ અને ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે, જેને લઈ અને યોગ્ય તેમની માંગણીની સંતોષ ન થતાં હવે તેમને ગાંધીનગર તરફ કૂચ કરવાનો જે રસ્તો છે તે અપનાવ્યો છે। ગાંધીનગર કૂચ કરી અને સરકારને એક ઉગ્ર રજૂઆત કરશે અને પોતાને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગણી કરશે। હાલ આ જે તમામ ખેડૂતો છે એ મોરબી કચ્છ જિલ્લાના ખેડૂતો છે અને તે હાલ જે છે એ હળવદ સુધી પહોંચ્યા છે અને હળવદથી આ જે ખેડૂતો છે એ ટ્રેક્ટર લઈ અને મોટી સંખ્યામાં જે છે એ ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે। આ જે ટ્રેક્ટર રેલી છે તેમાં પાલ આંબલિયા સહિતના જે ખેડૂત આગેવાનો છે તે પણ સાથે જોડાયા છે અને ખેડૂતો પોતાની માંગણીને લઈ અને અડગ જોવારી મળી રહ્યા છે। ખેડૂતોએ પ્રતિક ઉપવાસ કર્યા, આંદોલનો કર્યા, પોલીસ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ કંપની દ્વારા તેમના ખેતરમાં જે વીજ પુલ ઊભા કરવામાં આવી રહ્યા છે, યોગ્ય વળતરની તેમની માંગણી છે તે સંતોષવામાં નથી આવી રહી, જેને લઈ અને ખેડૂતોએ હવે ગાંધીનગર તરફ કૂચ કરી છે અને ગાંધીનગર આવતીકાલે પહોંચી અને સરકારને ઉગ્ર માંગણી સાથે પોતાને જે યોગ્ય વળતર આપવામાં આવે તેવી જે રજૂઆત છે તે કરવામાં આવશે। પાર્થ પટેલ, ABP અસ્મિતા, મોરબી। આજ પાવર ગ્રીડ કંપની થાંભલા ઊભા કરતી હતી, થાંભલો ઊભો થઈ ગયો, તાર ખેંચતા હતા અને થાંભલો જે જમીન દોસ્ત થયો અને 3 મજૂરો મોતને ઘાટ ઉતર્યા છે। એ આજે મજૂર મર્યા છે, કાલે ખેડૂત પણ મરશે, કાલે ખેડૂતના ખેતરમાં કામ કરતા મજૂરોનો પણ વારો આવશે, કાલે એ જ જીવતો તાર તૂટશે અને અમારે આખો પાક સળગીને ખાખ થઈ જશે। એટલે અમારી જે જિંદગીભર સામે જોખમ લટકે છે ને એના માટેની આ લડાઈ છે। એટલે માત્ર વળતર નહીં, બરાબર, જે અમારા જે પ્રશ્નો છે, અમારા જીવનો જોખમ છે એની સામેની આ લડાઈ છે અને સરકાર શાનમાં સમજે, નહીંતર આવનારા દિવસોમાં અમે ગાંધીનગરમાં સરકારે કલ્પના નહીં કરી હોય એવી રીતે ગુજરાતના ખેડૂતો આવીને બેસી જઈશું। અને ખેડૂતો અત્યારે ન્યાયની માગણી માટે, પૂરા હક અને વળતરની માગણી માટે ગાંધીનગર યાત્રાના ટ્રેક્ટરની રેલી સ્વરૂપે વિધાનસભામાં સચિવાલયમાં મુખ્યમંત્રી સાહેબને જાણ કરવા જઈએ છીએ અને એક આવેદનપત્ર દેવા જઈએ છીએ। તો ભરૂચમાં પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતો મેદાને। અંકલેશ્વર હાંસોટ પંથકમાંથી ખેડૂતો ગાંધીનગર આવવા રવાના। 25 ટ્રેક્ટર અને 50 કાર સાથે ખેડૂતો અહીંથી પણ રવાના થયા છે। 10 જૂન 15 જૂનની વાત લઈને ગુજરાતનો ખેડૂત આજે રસ્તા ઉપર નીકળ્યો છે। આવતીકાલે 1111 ટ્રેક્ટરો અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અમદાવાદ ખાતે શાંતિપુરા સર્કલે ભેગા થઈને ગાંધીનગર પોતાની વાત રજૂ કરવાના છે। એમાં ટાવર લાઇનને લીધે લઈને વળતરનો મુદ્દો છે, MSPનો મુદ્દો છે, દૂધના ઇન્સેન્ટિવનો મુદ્દો છે, દેવા નાબૂદીનો મુદ્દો છે અને ખેડૂતોને વીજળી મફત મળે, આ મુદ્દાઓને લઈને અમે નીકળ્યા છે। પશુપાલકોનો દૂધના ઇન્સેન્ટિવનો મુદ્દો છે, આ બધા મુદ્દાઓને લઈને અમે સરકારને અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે કે સરકાર અમારી વાત સાંભળો, તમારા બહેરા કાન સુધી અમારી વાત પહોંચાડવા માટે આવ્યા છે। તો દક્ષિણ ગુજરાતના ખેડૂતોની ટ્રેક્ટર રેલીને પોલીસે અટકાવી। અંકલેશ્વરની કડકડિયા કોલેજ નજીક પોલીસે રેલીને અટકાવી। ખેડૂતોએ રોડ પર બેસી અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। લાંબી રકઝક બાદ રેલીને રવાના કરવામાં આવી। તો અંકલેશ્વરમાં જ્યારે ખેડૂતો ટ્રેક્ટર રેલી લઈને નીકળ્યા ત્યારે તેમને પોલીસે અટકાવ્યા। અંકલેશ્વરની કડકડિયા કોલેજ નજીક પોલીસે રેલીને અટકાવી હતી। તો આ તરફ રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે ટૂંક સમયમાં ખેડૂતોના પ્રશ્નોનો સુખદ અંત આવશે। રાજ્ય સરકાર, મેં કાલે કૃષિ મંત્રી શ્રી સાથે આ વિષયની વિગતવાર ચર્ચા પણ કરી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાન ઉપર પણ આ વિષય છે જ। મારી પોતાની માન્યતા એવી છે કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતને નુકસાન ન થાય એવા પ્રકારની નીતિ બનાવવા જઈ રહી છે અને આનો સુખદ ઉકેલ વહેલામાં વહેલી તકે
સરકારશ્રી દ્વારા લાવવામાં આવે અને ખેડૂતો હેરાન ન થાય એવી અપીલ પણ આપના માધ્યમથી કરું છું.